કાર હંમેશા લોન પર લ્યો, કેશમાં લેવાની ભૂલ ક્યારેય નહીં કરતા, નહીં તો તમને લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. ચાલો એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ. માનો કે તમારી પાસે 20 લાખ રૂપિયા છે અને તમે 20 લાખની કાર લેવા માંગો છો. તો હવે અહીંયા તમારી પાસે બે ઓપ્શન છે. પહેલો ઓપ્શન એ છે કે તમે 20 લાખ રૂપિયા કેશમાં આપીને કાર લઈ લ્યો, કોઈ ઈએમઆઈ ની કોઈ બર્ડન નહીં, અને તમારા 20 લાખ રૂપિયા કારમાં બ્લોક થઈ ગયા. બીજો ઓપ્શન એ છે કે તમે 2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરો અને 18 લાખની કાર લોન લઈ લો, અને તમારી પાસે જે 18 લાખ રૂપિયા વધે છે એને બીજે કશે ઇન્વેસ્ટ કરી દો. હવે રિયલ ગેમ અહીંયાથી શરૂ થાય છે. માનો કે તમે બેંક પાસેથી કાર લોન 5 વર્ષ માટે 9% વ્યાજ પર લીધી છે, તો 5 વર્ષમાં લગભગ 4.5 લાખ રૂપિયા જેટલું વ્યાજ બેંકને ભરવાનું થશે. અને તમારી પાસે જે 18 લાખ રૂપિયા છે એને એફડી, ઇન્ડેક્સ ફંડ, મ્યુચ્યુઅલ ફંડ કે બીજે કશે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, જેમાં તમને મળશે 8 થી 14% કમ્પાઉન્ડિંગ રિટર્ન. એક્ઝામ્પલ તરીકે જો તેમાં તમને 12% કમ્પાઉન્ડિંગ રિટર્ન મળે ને, તો પણ તમારા જે 18 લાખ રૂપિયા છે ને એની 5 વર્ષ પછી વેલ્યુ અંદાજિત 31 થી 32 લાખ રૂપિયા થઈ જશે. સ્માર્ટ લોકો ક્યારેય કેશમાં કાર નથી લેતા. તેઓ પોતાના પૈસાને બીજે કશે ઇન્વેસ્ટ કરે છે અને લોનને સ્માર્ટલી રીતે મેનેજ કરે છે. પણ એક વાત ખાસ યાદ રાખજો, લોન ત્યારે જ લેવી કે જ્યારે તમારી પાસે ઓલરેડી પૈસા પડ્યા હોય. પૈસા વગર લોન લેવીને એ સ્માર્ટ ફાઇનાન્સ નથી, 100% રિસ્કી છે. આ રીલ સેવ કરો અને એવા લોકોને શેર કરો જે કાર લેવાનું લોનની જગ્યાએ કેશમાં વિચારતા હોય છે. અને જો તમારે પણ કાર લોન વર્સિસ ઇન્વેસ્ટમેન્ટનું ડિટેલમાં કેલ્ક્યુલેશન જોતું હોય તો મારા પેજને ફોલો કરી કમેન્ટ કરો કાર, હું તમને પર્સનલી ડીએમમાં ડિટેલ્સ મોકલી આપીશ.